નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? મોજમાં છો, લેરમાં છો, આનંદમાં છો ને તૈયારી કરતા છો, બગડા સુધી બોલાવતા છો ને ધાડ બડાડે ધાણાજીરું કરતા છો. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા મને ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની નંબર 1 સંસ્કૃત વિષયની YouTube ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. મિત્રો વાયા ફરતા જો ક્યાંકથી આપણી ચેનલમાં ઉડતા આવેલા હોય તો સબસ્ક્રાઇબ કરવા બાકી હોય તો જલ્દી કરી દેજો, શેર કરી દેજો ને લાઈક કરજો. તમને અવનવા વિડિયો મળશે. પ્લેલિસ્ટમાં જાજો. આખું સંસ્કૃત મફતમાં છે ને 80 માંથી 80 મળે એવી તૈયારી વાળું છે. આજે હું તમારો મનગમતો ને ચાહક ટોપિક લઈને આવી ગયો છું, વિભાગ સી જોડકા જોડો. હવે જોડકા જોડવાની અંદર જો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ અને યદિ સ્યાદ વાક્ય માત્રના નિર્જિત વસુંધરા. હવે જો જનાર્દનસ્ય ચોથા પાઠનું, તો આમાંથી ચોથા પાઠનું કયું છે? તો કે સાહેબ એક જ છે. કોણ? તો કે શકુની ને ઘટોત્કચ. તો કે જનાર્દનનો પશ્ચિમ સંદેશ કોણ બોલે? તો કે ઘટોત્કચ. યદિ સ્યાદ વાક્ય માત્રના નિર્જિત વસુંધરા. આ કયા પાઠનું છે? શકુની. ખબર જ પડી જાય જે પાઠ એનો જવાબ. માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટંતી. કહ પુનઃ અધન્ય વિરુદ્ધમ. તો માર્ગે કદાચિત તો પુની. કહ પુનઃ વિરુદ્ધમ આચરતી. તો ચાણક્ય. આની પીડીએફ મળી જશે. પઠનેન કિમ ભવિષ્યતિ. ભણવાથી શું થાય? તો કે શાંડિલ્ય. યદિ સ્યાદ વાક્ય માત્રના નિર્જિતે વસુંધરા. મોસ્ટ એન્ટી લાઈન છે શકુની. બરાબર છે. આગળ કાની ત્રિવિધાની કાર્યાની. કયા ત્રણ કાર્યો? તો આનો જવાબ આપવાનો છે. મર્ષયતુ ભવાન મદ વચનાવગંતા ભવ ભવાન એવ તાવત પ્રથમ. આ 6 7 8 નો જવાબ આની અંદરથી મને કયો. કોમેન્ટ કરજો. હો તો જ બીજું આવશે. ભાઈ મનુષ્યાસ ચેતિત્રય સાક્ષિણા ભો પ્રકૃતિગત અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. તો કે મનુષ્યતે ત્રણ સાક્ષીઓ છે. કોણ બોલે છે? તો કે જો પેટર્ન સમજાવી દઉં છું આજે. આ પેટર્ન પછી તમને ગમે ત્યારે કામ આવશે. પેટર્ન ને એકવાર સમજી લેજો. તમે એમ કહેશો કે વાહ સાહેબ વાહ હાલી ગયું બાકી તમારું. તમે આજ બોલશો. શું છે કેવી રીતે ચાલી ગયું છે તમને લઈ લઉં. બરાબર. આવી ટ્રીક તમને કોઈ નહીં આપે આખા ગુજરાતની માની પાસે. બરાબર. જોજો. મનુષ્યાસ ચેતિત્રય સાક્ષિણા કયો પાઠ? તો કે સાહેબ 8મો પાઠ. ભો પ્રકૃતિ કે એટલે આ તેના સ્વભાવ પર ગયો. કયો પાઠ? 14મો પાઠ. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ કયો પાઠ? 19મો પાઠ. જોજો હવે ચાણક્ય 14 8 દુર્યોધન 4 શાંડિલ્ય 19. હવે આપણે આમાં જો પહેલા તો કયો પાઠ? 8 14 ને 19 એટલે 8 14 ને 19 એટલે પહેલી વસ્તુ ઈ કે 8 14 ને 19 તો ચોથો પાઠ નથી એટલે આપણે ચોથા પાઠને કાઢી નાખ્યો. હવે તમે જોજો તમારા જવાબ જોજો. 8 માં હાયરે 8મું, 19 માં હાયરે 19મું, 14 માં હાયરે 14મું. કઈ પાકું જ નહીં કરવાનું. જવાબ ગોતવાનો જ નહીં. મેળો જવાબ સરકાર જ દઈ દે. તો આવી મહેનત કામ કરો. અભિષેક સાહેબની ચેનલમાં સબસ્ક્રાઇબ કરીને મોજડી કરો, આનંદડી કરો, 10 જણાને મોકલો ને આવી રીતે માર્ક મેળવો. આવી દુનિયામાં તમારું કોઈ નહીં કે. બરાબર. જો બાકી હોય તો કરજો સબસ્ક્રાઇબ. સમજાણી પેટર્ન સમજાણી તમને શું કહેવામાં આવ્યું? હવે આપણે વધીએ છીએ આગળ. શું કહે છે? જો એતાવદેવ અસ્તિ વાક્યલમ દ્વિતીય કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ શકુન રેસહ વ્યાહરતિ. તો અહીંયા તમારે જોવાનો કયો પાઠ છે. હજી એકવાર પેટર્ન અપનાવી જો એટલે તમે એમ કહેશો કે સાહેબ હવે મને આવડી ગયું પછી હું આગળ વધતો જાઉં છું. એતાવદેવ અસ્તિ મે વાક્યલમ. આ મારી વાણીની ભૂલ છે 14મા પાઠમાં. બીજું કાર્ય શું છે એ ખબર છે 8મા પાઠમાં. શકુની રેસ ખબર છે 4થા પાઠમાં. હાલો હવે જોતો તો ભાગ પાડજો. ઘટોત્કચ 4થો પાઠ, ચંદનદાસ 14મો, શાંડિલ્ય 19મો અને સુનિત પુનિત 8મો. હવે શું કરવાનું? 14 8 અને 4. તો 14 8 અને 4 કયો પાઠ નથી? 19મો. કાઢ નાખ્યો. હવે તમે જોજો સમજો અને પછી વાહ કેજો. 14 માં હાયરે 14મું, 8 માં હાયરે 8મું, 4થા હાયરે 4થો હોય. બરાબર. પડી ગઈ ખબર? એ નથી ને ભાઈ આપી. તો અહીંયા આપણને કહી દીધું બેઠો આપણને જવાબ મળી જાય. સમજાય છે કે નહીં? સમજાય છે? કોમ જાય છે? કોમેન્ટ કરો મને. બરાબર. આ જ પેટર્ન મારા વાલા વાપરો એટલે તમારે મૂંઝાવાનું થાતું નથી, ચિંતા કરવાની થાતી નથી. અને હવે આગળ ચાલ્યું જાય છે. હવે નહીં સમજાવું. પેટર્ન સમજી ગયા? જાતે કરો. આની પીડીએફ આપી દઈશ. જવાબ છે મમ તાવદ યદ ભવતુ. ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના થાય ભણ. આ જવાબ આપ્યા છે. અહીંયા નીચે આપ્યા છે. હું અહીંયા આઈએમપી પ્રશ્ન આપું છું. આવો પ્રશ્ન કે આવું જોડકું બેઠું પરીક્ષામાં જોવા મળે. બાકી લાઈન તો દેખાશે. ઈ આપણી ગેરંટી. એતે ત્રયોપી ભિન્નમ કર્મ चंद्रगुप्त राज्य अपरिग्रह चलाना न भेदव्य मेरे बच्चे डरने की जरूरत नहीं
મદવચના વદંતા ભવ મનુષ્યાશ્ચેતિ ત્રયઃ સાક્ષિણઃ ભવાનેવ તાવત પ્રથમઃ અનાથૈવ વ્યાઘ્રેણ ખાદિતોસ્મિ અતએવ મયા અમાત્ય રાક્ષસ્ય ગૃહજનો પ્રેષિતઃ અને સચેતનાઃ પક્ષુઃ પક્ષિણસ્ય કિમ કુર્વન્તિ. મેં કીધું એ પેટર્ન અપનાવજો. બે બાજુથી એક સરખા પેલા પાઠના નામ લખવાના, પછી એકને કાઢી નાખવાનું, બાકીના વૈધાય જવાબ. તમારે બે જ જવાબ આપવાના છો આમાંથી, બધાય ત્રણ જવાબ આપવાના નથી. પૌત્ર ઘટોત્કચ મર્ષય હતું તો કે ચોથો પાઠ. ભાઈ રસ્તામાં દુર્ઘટના આઠમો પાઠ. ભાઈ મોર હોય તો મારી આંખ ઉડાડો તો આ તમે જો શાંતિ તો કે છે ધૃતરાષ્ટ્ર ચોથો પાઠ તો કે છે પુનિત આઠમો પાઠ તો કે છે તો જનાર્દન ચોથો પાઠ. તો છે આમાંથી એક હરખા છે. હવે આ એક પેટર્ન કહી દો. આ પેટર્ન તમને નહીં ખબર હોય. આ પેટર્ન સમજાવું જોજો. પૌત્ર ઘટોત્કચ ચોથો પાઠ, ભાઈ આઠમો પાઠ, મોર 19મો પાઠ. આયા જોજો 19 રુદ્રાક્ષ એટલે 4, પુનિત એટલે 8 અને આ 4. હવે તમે આવજો. હવે બધું એક હરખું જ થયું. તો આયા તમે જો 19 4 8 અને 4. તો આપણે બુદ્ધિ હલાવવાની. શું આ 4 ને કાઢી નાખો, અહીંથી આ 4 ને કાઢી નાખો, અહીંથી આ 4 કાઢો. હવે જોઈજો જાદુ, કેલાલ જાદુ કરતા જાદુ. દેખો क्या करने का 8 માં આવે 8 નું 19 માં આવે 19. જવાબ થઈ ગયો તમારો. પડી ખબર? હા એમ. તો આની પેટર્ન છે. આટલું કરી લ્યો. સરકારને કઈ દુનિયાની માલિક પર ગમે ત્યાંથી પ્રશ્ન કાઢો. અભિષેક સાહેબ એક શોર્ટકટ ટ્રીક મસ્ત મજાની પેટર્ન અહીંયા ફિટ કરી દીધી છે. માર્ક આવી ગયા 2 માર્ક. આ વિડિયો જોવે છે ને રોકડા અને આવો પ્રશ્ન બની શકે કે તમારે આવવાની શક્યતાઓ સંભાવનાઓ છે. અને એના પછીનું એક છેલ્લું છે કિમ આગ્રાપૈતિ કિમ પુનઃ જાત દોષસ્ય ને સત્યમ વદતિ ભવાન. ભાઈ એપ્લિકેશનમાં જવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે, પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે, બધા વિડિયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં છે. આટલું કરી લ્યો. તમારા 80 માંથી 80 આવશે. કેટલા આવશે? 80 માંથી 80 ની તૈયારી કરવાની છે અને જાતા ગુરુ દક્ષિણા દેવાની છે. 11 લોકો સુધી ચેનલ પહોંચાડવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે. અને બીજા વિડિયોમાં આવીને આવી રીતે અલગ અંદાજથી, અલગ રીતથી, અલગ જુનૂનને, અલગ જુસ્સાથી મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.